હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ દહીં તિખારી. તો દહીં તિખારી તમે તમારા ઘરે પણ બનાવતા હશો, પણ આજે હું મારા ઘરે કેવી રીતે બનાવું છું તેની ટ્રીક તમને બતાવીશ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મેં એક કડાઈમાં તેલ લીધું છે, તેલ ગરમ થઈ ગયું છે. તો તેલમાં રાઈ, જીરું અને આખા લસણની કળીઓ એડ કરીશું. તે સહેજ ગરમ થઈ જાય પછી તેમાં ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું. તો ડુંગળીને સહેજ ગરમ કરવાની છે, એકદમ ચઢવાની નથી. તો ડુંગળી સરસ ચડી ગઈ છે. તો હવે તેમાં લીલા મરચાં એડ કરીશું. તો ડુંગળી મરચાં સહેજ ચડી જાય તેના માટે આપણે થોડુંક મીઠું એડ કરીશું. તેને પણ સરસ મિક્સ કરી લઈશું. ડુંગળી અને મરચાં સરસ ચડી ગયા છે. તો હવે તેમાં મસાલો કરી લઈએ. તો મસાલા માટે મેં લાલ મરચું પાવડર, હળદર પાવડર, થોડોક ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, બધા મસાલાને સરસ મિક્સ કરી લઈએ. સરસ ચડી ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. બધો વઘાર દહીંમાં નાખવાનો છે. તેને પણ સરસ મિક્સ કરી લઈશું. જો તમે આ રીતે દહીં વઘારશો તો દહીં સરસ એકદમ દહીંનો ટેસ્ટ પણ સરસ રહેશે અને દહીં ફાટે પણ નહીં. તો ઢાબા સ્ટાઇલ દહીં તિખારી બની અને તૈયાર છે. તો દહીંને આપણે વઘારવાનું નથી, વઘાર દહીંમાં નાખવાનો છે, જેથી દહીંનો ટેસ્ટ એકદમ સરસ રહેશે અને દહીં ખાવામાં પણ સરસ રહેશે. આ રીતે દહીં વઘારવાથી દહીંમાં પાણી પણ છૂટું નહીં પડતું અને દહીં એકદમ સરસ જ રહેશે. તો હવે તેમાં ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી લઈશું.